ગંભીર સવાલો। કચ્છ જિલ્લાના નાની વિરાણી વિસ્તારમાં આવેલી પવનચક્કીમાં અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ આ પવનચક્કી સિમેન્સ ગામેસા રિન્યુએબલ એનર્જી કંપની સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્થળ પરથી મળતી માહિતી મુજબ આગ છેલ્લા 2 કલાકથી વધુ સમયથી સતત સળગી રહી હોવા છતાં શરૂઆતના તબક્કામાં આગ પર કાબૂ મેળવવા માટે કોઈ અસરકારક કાર્યવાહી થતી જોવા મળી નથી। આ કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ અને ભયનો માહોલ સર્જાયો છે। પવનચક્કી ઊંચાઈ પર હોવાના કારણે આગ બુઝાવવાની કામગીરીમાં તકનીકી મુશ્કેલી ઊભી થઈ હોવાનું માનવામાં આવે છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં સમયસર પ્રતિસાદ ન મળ્યાની ચર્ચા પણ સ્થાનિકમાં ઉઠી છે। સ્થળ પર મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા છે અને કંપની તેમજ તંત્રની તૈયારી અંગે સવાલો ઊભા થયા છે। લોકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો આ વિસ્તાર માનવ વસાહત અથવા પશુઓની નજીક હોત તો જાનહાનિ થવાની શક્યતા ઊભી થઈ શકતી। સ્થાનિક સ્તરે ઉઠતા મુખ્ય પ્રશ્નમાં છે કે આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ વ્યવસ્થા કેમ ઉપલબ્ધ નથી। પવનચક્કી જેવા સંવેદનશીલ ઢાંચા માટે ફરજિયાત સુરક્ષા ગાર્ડ અને દેખરેખ વ્યવસ્થા કેમ ગોઠવાઈ નથી। આગ કાબૂમાં લેવા માટે જરૂરી સાધનો અને તાલીમબદ્ધ સ્ટાફની અછત કેમ? અને પર્યાવરણ અને સ્થાનિક હિત અંગે ઉઠતા મુદ્દાઓ એ છે। સ્થાનિકોમાં પણ એવી ચર્ચા થઈ રહી છે કે રેવન્યુ વિભાગની જમીન પર ઝાડ કાપવાની કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ પૂરતું વાવેતર કરાયું નથી। રસ્તા બનાવવા અને પવનચક્કી સ્થાપન માટે મોટા પાયે વૃક્ષ કપાઈ ગયા છે। ગૌચર જમીન અને ડુંગર વિસ્તારને નુકસાન પહોંચ્યું છે। માર્ગ પર અયોગ્ય રીતે મેટલ નાખવાના કારણે પર્યાવરણ અને વાહન વ્યવહાર પર અસર પડી છે। આ મુદ્દાઓને લઈ સ્થાનિકમાં અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે અને નિયંત્રણ તથા દેખરેખ અંગે પ્રશ્ન પણ ઉઠાવવામાં આવી રહ્યા છે। તો આ અંગે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે જેમાં સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસ કરવામાં આવે, સંબંધિત કંપનીની જવાબદારી નક્કી કરવામાં આવે, સ્થળ પર ફરજિયાત સુરક્ષા ગાર્ડ અને આગ નિવારણ સાધનો મૂકવામાં આવે, પર્યાવરણ સંરક્ષણ અને સુરક્ષા માટે કડક માર્ગદર્શિકા અમલમાં લાવવામાં આવે। હાલ સુધી કોઈ જાનહાનિ અંગે સત્તાવાર પુષ્ટિ મળી નથી પરંતુ આગને કારણે જમીન અને આસપાસના પર્યાવરણને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે વધુ વિગતો પ્રાપ્ત થતા અહેવાલ આપ સુધી પ્રસારિત કરવામાં આવશે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેરેટ ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત।